દિલખુશ માવા ડીશ નડિયાદ। गोड़ो बेटा इनका भी एक गोड़ा ऐड कर तो ચાલો મિત્રો હવે અહીંના જ કસ્ટમર પાસેથી અહીંયાનો રિવ્યૂઝ જાણીએ। સરજી આપનું નામ? નિલેશભાઈ વ્યાસ। તમને આ દિલખુશ સરબત સેન્ટર છે ત્યાંનું રિવ્યૂ આપશો, કેવું લાગે છે? અરે શું વાત કરું યાર, એ દિલખુશ નામ બરાબર રાખ્યો છે। બાગ કેમ મહેકે વસંત વગર, સુર કેમ સજે સિતાર વગર, અને દિલ ખુશનો બરફ ના ખાય તો આપણા દિલના દરવાજા જ ખોલે નહીં। આ બરફ જ જોરદાર છે સાહેબ। વાહ વાહ વાહ, અને બીજી રીતના વાત કરું ને, એનો રસ બી જોરદાર છે સાહેબ। જીવન સાગર તરવા કોઈ કોઈનો સાથ માગે, નથી થતા કાર્યો પૂર્ણ એકલા હાથે, પરંતુ જો દિલ ખુશનો બરફ ખાય ને એટલે બધા જ એમના જીવનના કાર્યો પૂર્ણ થઈ જાય। જય મહારાજ, દિલખુશ બરફ ખાઓ, આવો દિલખુશનો બરફ ખાઓ। જય મહારાજ। થેન્ક યુ। ઓકે, થેન્ક યુ। તો ચાલો મિત્રો હવે અહીંયા આવેલા કસ્ટમર પાસેથી રિવ્યૂ જાણીએ। સરજી આપનું નામ? ઓકે સરજી, તમે અહીંયા જે દિલખુશ સરબત સેન્ટર પર જે આ બરફની ડીશ ખાઈ રહ્યા છો તેના વિશે જણાવશો? બરફની એક નંબર ઉનાળામાં ખાવા માટે બેસ્ટમાં બેસ્ટ। રાતે આવો ખાવા મજા આવી જાય તમને, રાતે મજા હું દરરોજ આવું ખાવા માટે। દરરોજ? ઓકે, તમે કેટલા સમયથી અહીંયા જમવા માટે આવો? મીન્સ કે બરફની ડીશ તમે કેટલા ટાઈમથી બરફની ડીશ ખાવા માટે આવો છો? એમ તો નાનપણથી આવું ફ્રેન્ડ સાથે આવતો હોય, નાના આવું એકલો આવું, હમણાં તો ફ્રેન્ડ્સ નહીં આવતો, હું એકલો આવું છું। એવું છે ને? અને પ્રાઇસની રીતે તમને કેવું લાગે છે? મસ્ત પ્રાઇસ નહીં તો બરાબર કમ્પ્લીટ હે ને? ઓકે ઓકે, સારું। તો આપણે અચૂકથી જણાવશો આપણા વ્યુઅરને કે અહીંયા એકવાર અચૂકથી મુલાકાત લેવી? અરે 100% એનું ખાવાનું તમારે બેસ્ટ છે। આ વસ્તુ ઉનાળામાં ખાવા માટે બેસ્ટ, અને ખાઈશો તો તમને મજા આવી જશે, ગેરંટી હું આવું। ઓકે ચાલો, થેન્ક યુ। રિવ્યૂ તો જોઈ લીધો, તો ચાલો હવે આ દિલખુશ માવા ડીશ કઈ જગ્યા પર આવેલું છે તે પણ જોઈ લઈએ। નડિયાદમાં કિડની રોડ ઉપર MGVCL ઓફિસની એક્ઝેક્ટ સામેની સાઈડ દિલખુશ માવા ડીશ આવેલું છે। આ જગ્યાને દિલખુશ સરબત સેન્ટર તરીકે પણ ઓળખાય છે। મિત્રો, તમને રાત્રિના 9થી 11 વાગ્યા સુધી અહીંયા 20 રૂપિયાથી લઈને 250 રૂપિયા સુધીની બરફની અવનવી વેરાયટીઝ અને આઇટમ્સ ખાવા માટે મળવાની છે। અને જો તમારે વહેલા ખાવી હોય તો આમનું બીજું લોકેશન આવ્યું છે નડિયાદમાં વાણિયાવાડ સર્કલ પાસે, બેંક ઓફ બરોડાની ઓપોઝિટ સાઈડ, તરબૂચવાળાને મટકાવાળાની વચ્ચે બીજું એક લોકેશન છે, જ્યાં તમને સાંજના 5 વાગ્યાથી લઈને રાત્રિના 11 વાગ્યા સુધી આ બધી બરફની આઇટમ તમને મળવાની છે, અને તેની કિંમત 20 રૂપિયાથી લઈને 250 રૂપિયા સુધીની છે। તમે લોકેશન જોઈ શકો છો। બંને જગ્યાએ સેમ જ તમને વેરાયટી, ફ્લેવર્સ અને શરબતની ફ્લેવર્સ દરેક આઇટમ સેમ ટુ સેમ મળવાની છે, માત્ર બંને લોકેશનના ટાઈમિંગમાં થોડો ચેન્જીસ છે। આ એમનું નવું લોકેશન છે, અને પેલું જે આપણે પહેલાં લોકેશન જોયું તે તેમનું જૂનું લોકેશન છે। તો મિત્રો, તમે આપણી ચેનલ પર પહેલી વાર જ આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, અને હા, વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, કારણ કે સૌથી વધારે ચાલતી અમુક ટ્રેન્ડિંગ બરફની ડીશીસ આપણે આ વિડીયોમાં જોવાના છીએ, અને એ પણ તમને જોવા મળશે કે કઈ રીતે એ બનાવી રહ્યા છે, અને 110% તમારા મોંમાં પાણી તો આવી જ જશે એ જોઈને। મિત્રો, અહીંયા તમને તમારા વ્હીકલ્સ પાર્ક કરવા માટે પાર્કિંગની અને બેસવા માટેની વ્યવસ્થા પણ મળી જવાની છે।
બોલજો મિત્રો આ જગ્યાએ તમને અલગ અલગ વેરાયટીના કલરમાં માવા ડીશ મળી જવાની છે અને 110% જે રીતે આઉટલેટનું નામ છે દિલખુશ, તો 110% આ વાત સાચી પડવાની છે કે તમારું દિલ ખુશ થઈ જ જવાનું છે અહીંયાની અવનવી વેરાયટીઝની માવા ડીશ ખાઈને. ડ્રાયફ્રૂટમાં માવો નહીં હા, ગુલાબ છે ને એમાં નાખો, આમાં નાખો, ચોકલેટ વાળા નાખો. મિત્રો દિલખુશ માવા ડીશ સેન્ટરનું એમને વ્યવસાય કરીબન 30 વર્ષ પહેલાં નડિયાદમાં આંખની હોસ્પિટલ પાસે ઊભા રહીને શરૂઆત કરી હતી અને અત્યારે આ જગ્યા ઉપર ઊભા રહે છે. મિત્રો અત્યારે આ જે ડીશ બની રહી છે તે સ્પેશિયલ દિલખુશ માવા ડીશ છે. તો ચાલો એ હવે આપણે જોઈએ કે કઈ રીતે બનાવી રહ્યા છે અને કેટલી જબરજસ્ત થવાની છે તે તો તમને જોઈને મોંમાં પાણી આવી જ જશે. તમારે ડીશ બનાવી ગોળો બનાવો. બોલો તમારે આ ગોળો, ગ્લાસ, એક રબડી ક્રીમ ડીશ કરવાની. તરબૂચ છોડ પેલા ડીશ પછી બધું બનાવીશું ત્યારે તરબૂચ છોડ સારા કાકા ચમચી આપશે, લાકડાની આપશે. આ શું મૂકી ગયા પબ્લિક બગાડવા છે ને એટલે એથી લઈને વધારે લાસ્ટ મૂકે રબડી ક્રીમ કરું, રબડી કરું. ઓરેન્જ ચોકલેટ તમારે કહો ભાઈ, આ બાજુ ખાસ ને વલિયારી ને એક બીજીમાં ખાસ ને વલિયારી બે ગોલા. મિત્રો આ જગ્યાએ ડીશીસની ઉપર એડ કરવામાં આવતી મલાઈ છે કે ક્રીમ છે એ ટોટલી અમૂલ કંપનીની જ એડ કરવામાં આવે છે, જેથી ગ્રાહકને એટલે કે કસ્ટમરને એનો પૂરેપૂરો ટેસ્ટ મળી રહે. જો ગોળો જેમ ક્રીમ વાળો કર દો, સાદો કે ને સાદો ક્રીમ વાળો નાખી દે. નીચે જાઓ. શું બરફ છે ભાઈ, બાગ કેમ મેં કે વસંત વગર, સુર કેમ સજે સિતાર વગર, દિલ ખુશ બરફ, તારો બરફ કેટલો જોરદાર કે અમારા મનમાં તું વસી ગયો અને રોજે ને રોજ અમે દિલ ખુશનો જ બરફ ખાઈશું. મિત્રો તમે ફરીથી એકવાર જોઈ શકો છો કે આ દિલખુશ માવા ડીશ સેન્ટર પર તમને કેટલી વાઇડ રેન્જમાં ગોળો, પછી ગ્લાસની અંદર બરફ, શરબત, એની અલગ અલગ આઇટમ્સ અહીંયા તમને મળવાની છે
જે નાનાથી લઈને મોટાને દરેકનું દિલ ખુશ કરી દે તેવી છે. તમે આઈસ ડીશ પણ જોઈ શકો છો, સ્પેશિયલ આઈસ ડીશ પણ જોઈ શકો છો. દરેક આઇટમ એકદમ વાઇડ રેન્જમાં છે અને માત્ર 20 રૂપિયાથી લઈને 250 રૂપિયા સુધીની અલગ અલગ મળવાની છે. અને ફ્લેવર પણ તમે જોઈ શકો છો કે કેટલી વાઇડ રેન્જમાં અવેલેબલ છે. તો આ છે એક નાનું સેટઅપ, પણ તમને તમારું દિલ ખુશ કરી દે તેવું છે. તો આ જગ્યાએ અચૂકથી મુલાકાત તો કરજો જ, અને હા, એકલા નહીં, તમારા મિત્ર ફેમિલી સર્કલ સાથે કરજો. મિત્રો, આ છે તેમની નવી શાખાનું એડ્રેસ. તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર દિલ ખોલીને બરફની માવા ડીશમાં બરફ એડ કરીને દિલ ખોલીને તમારો મનપસંદનો કલર એડ કરી આપવામાં આવે છે. અને તેટલે જ આ જગ્યાને દિલ ખુશ માવા ડીશ તરીકે કે દિલ ખુશ શરબત સેન્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો કે દરેક ક્વોન્ટિટી, દરેક વેરાયટીઝ પૂરેપૂરી ભરપૂર માત્રામાં એડ કરીને કસ્ટમરને આપવામાં આવે છે, જેથી કસ્ટમરનું દિલ ખુશ થઈ જાય. તો ચાલો મિત્રો, હવે આજે દિલખુશ શરબત સેન્ટર છે, તેમના જ ઓનર મુકેશભાઈ પાસેથી અહીંયાની થોડી માહિતી લઈશું. કેમ છો મુકેશભાઈ? મજામાં. મુકેશભાઈ, આપણું જે આ દિલખુશ શરબત સેન્ટર છે તેના વિશે થોડી માહિતી આપશો? કે પહેલાં તો એનું એડ્રેસ જણાવો. આ એડ્રેસ છે કિડની હોસ્પિટલ, કિડની વાનિયા રોડ, MGVCLની સામે. ઓકે. હવે આપણે અહીંયા કેટલા રૂપિયાથી લઈને કેટલા રૂપિયા સુધીનું જે આઈસને લગતી બધી આઈટમ મળે છે? એમાં 20 રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય છે, તો 250 રૂપિયા લગીની ડીશ મળે છે. બરાબર, એમાં બધી અલગ અલગ આઈટમ આવી અલગ છે. આઈટમ. ઓકે. અને અહીંનો ટાઈમિંગ છે રાત્રે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી. અને જે બી ગ્રાહકને વહેલું ખાવાની ઈચ્છા થાય તો અમારી નવી શાખા આગળ ખુલી છે, તે સાંજે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી મળશે. બરાબર. ઇન કેસ અહીં આગળ બંધ હોય તો અમારી નવી શાખા ચાલુ રહેશે. ઓકે. ગ્રાહકોને ત્યાં આવવા વિનંતી. અને આપણે આ દરરોજ ખુલ્લું જ રહેતો હોય છે ને? આ દરરોજ 9 થી 11 છે. ઓકે. ઉનાળામાં 9 થી 11. 9 થી 11. અને ત્યાં 5 થી 11. 5 થી 11. ઓકે ઓકે. અને કોઈને પાર્સલ જોઈએ તો મળી જાય છે? આ પાર્સલ મળી જાય છે ફ્રી ઓફ ચાર્જ. પાર્સલનો ચાર્જ લેવામાં આવતો નથી. ઓકે, ચાલો, થેન્ક યુ. મિત્રો, અવનવી વેરાયટીઝમાં મળતી બરફ ડીશીસ અને બરફના ગોલાનું મળતું આ દિલખુશ માવા ડીશ સેન્ટરનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો. અને જો તમે આપણી ચેનલ પર પહેલી વાર જ મુલાકાત કરેલી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ. આભાર. ધન્યવાદ.